Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 37 અને જો એપિસોડ નંબર 36 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. સો તેમાં આપણે જોઈ ગયા કે ફંક્શન શું હોય છે, તેના કેટલા ટાઈપ હોય છે, તે કઈ રીતે વર્ક કરે છે અને લાઈવ કોડ સાથે તેનું એક્ઝામ્પલ પણ. સો આ એપિસોડમાં આપણે જોવાના છે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ શું હોય છે, તે કઈ રીતે વર્ક કરે છે અને તેનું લાઈવ એક્ઝામ્પલ કોડ સાથે હું તમને સમજાવીશ. સો આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ જાય. સો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે બંનેમાં ફેર શું હોય છે અને બે શું હોય છે. સો કોલ બાય વેલ્યુ એટલે કે વેલ્યુ જે હોય છે એ કોપી હોય છે અને એ ફંક્શનમાં જાય છે. સો રેફરન્સ હોય છે એ ઓરિજિનલ વેલ્યુ કન્ઝ્યુમ કરે છે અને જે વેલ્યુ હોય છે કોલ બાય વેલ્યુ એ કોપી વેલ્યુ કન્ઝ્યુમ કરે છે. જો કોપી વેલ્યુને કાંઈ થાય તો ઓરિજિનલ વેલ્યુમાં કાંઈ ફેર નહીં પડે. તો કોલ બાય વેલ્યુમાં એ એક સેફટી છે, પણ જ્યારે કોલ બાય રેફરન્સ યુઝ કરો ત્યારે ઓરિજિનલ વસ્તુ આપણે ફંક્શનને આપવાની થાય. તો જો એ ડિલીટ થઈ કે કોઈ પણ ચેન્જીસ થયો તો એમાં રિસ્ક છે. સો ઇન શોર્ટ આપણે કહીએ તો વેલ્યુ એટલે કે કોપી વસ્તુ, રેફરન્સ એટલે કે ઓરિજિનલ વસ્તુ. હવે એનું જો હું તમને ઉદાહરણ આપું તો એ આપણે અત્યારે આગળ જે પીપીટીમાં જોવાના છીએ ત્યારે હું તમને સમજાવીશ એ ઉદાહરણ. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ કોલ બાય વેલ્યુ. સો એનો અર્થ એવો છે કે અહીં આપણે વસ્તુની નકલ આપીએ છીએ. ઓરિજિનલ વસ્તુ ફંક્શનમાં ક્યારેય નથી આપતા, નકલ આપીએ છીએ. જેમાં સાઈડમાં બે દડા દોર્યા છે, જો એક ઓરિજિનલ છે, ફર્સ્ટ છે જે રેફરન્સ છે અને બીજો એનો કોપી છે એટલે કે વેલ્યુ છે. તો ફર્સ્ટ ઓરિજિનલ, બીજો કોપી, તો બંને છે તો સરખા જ, એની નકલ જ છે. તો એનું એક્ઝામ્પલ આપીએ કે રાહુલ પાસે એક બોલ છે. તો રાહુલ પાસે એની ઓરિજિનલ બોલ છે અને તે બોલની નકલ તેના મિત્રને આપી. હવે ઈનો ઈ બોલ આપે તો રાહુલ પાસે શું વધે રમવા માટે? સો એના કરતાં એને એના જેવો જ બીજો બોલ હતો, એની કોપી એના દોસ્તારને આપી દીધી. તો હવે ઈ કોપીને ગમે ઈ થાય, ઓરિજિનલ બોલ તો રાહુલ પાસે છે. સો જો મિત્ર બોલ સાથે રમે અને બોલ તૂટી જાય તો રાહુલનો અસલી બોલ બગડશે નહીં. કે ઓરિજિનલ એની જે વસ્તુ હતી એને કાંઈ નથી થયું, કોપીને ભલે જે થવું હોય એ થાય, ઓરિજિનલ વસ્તુ સેફ છે એની, તો એક એડવાન્ટેજ છે. એટલે કે નકલમાં ફેરફાર થાય, અસલી વસ્તુ એ જ રહે. કે આમાં જે બીજો કોપી બોલ છે એમાં ભલે તૂટી જાય, ફાટી જાય, ગમે એ થઈ જાય, પણ ઓરિજિનલ બોલ છે એ સેફ રહેશે. ઓકે, નીચે લખ્યું જ છે નકલ જાય છે એટલે કે કોપી વસ્તુ તૂટી જાય, કોઈ પણ વસ્તુ થાય એ વહી જાય, અસલી વસ્તુ બદલાતી જ નથી. કે ઓરિજિનલ બોલ જ આપણી પાસે છે તો એને તોડ્યો કે ગમે એ કર્યું એ કોપી હતું, ઓરિજિનલ વસ્તુ આપણી પાસે છે. ઓકે, હવે જોઈએ કોલ બાય રેફરન્સ. સો કોલ બાય રેફરન્સ એટલે કે અહીંયા આપણે અસલી વસ્તુ જ આપીએ છીએ. કે આપણે જ્યારે ફંક્શનને કોઈ પણ વેલ્યુ આપીએ છીએ તો એ ઓરિજિનલ વેલ્યુ આપીએ છીએ, કોપી નહીં. સો જે આ ફર્સ્ટ બોલ છે એટલે કે ઓરિજિનલ બોલ એ આપીએ છીએ, આ નકલી નહીં. સો અહીં એક્ઝામ્પલ જો રાહુલ પાસે એક બોલ છે તો ઈ જ બોલ મિત્રને આપે છે, કોપી નહીં, ઈ જ બોલ આપે છે મિત્રને. સો મિત્ર બોલ સાથે રમે, બોલ તૂટી જાય તો હવે રાહુલનો બોલ પણ તૂટી જાય. કેમ? કારણ કે જે ફર્સ્ટ બોલ હતો ઓરિજિનલ એ જ રાહુલે દોસ્તારને આપી દીધો. હવે દોસ્તાર તો આપણે અપલખણા હોય જ, તોડી નાખ્યો. સો એના મિત્રે એ બોલ તોડી નાખ્યો. સો હવે અસલી વસ્તુમાં ફેરફાર થયો. રાહુલનો જે ઓરિજિનલ બોલ હતો એ તૂટી ગયો, હવે એની પાસે કાંઈ નથી. અસલી વસ્તુ જાય એટલે બોલ તૂટી ગયો એટલે વસ્તુ વહી ગઈ અને લાસ્ટમાં અસલી વસ્તુ બદલાઈ ગઈ. મતલબમાં કે જે સારો બોલ હતો એ તૂટી ગયો, એ બદલાઈ ગયો એની સ્થિતિમાં. હવે એના વેહદ ફેરવી નાખ્યા દોસ્તારે, તો હવે શું કરે? કોપી આપવાતું નથી એટલે ઓરિજિનલ આપી દીધું, ઓરિજિનલ આપ્યું તો એ તૂટી ગયું. તો હું તમને ઇન શોર્ટ જો આ સમજાવવા બેસું કે કોલ બાય વેલ્યુ અને રેફરન્સ શું થાય. સો હવે તમે એમ સમજો કે તમે તમારી પાસે એક્ઝામ માટે પ્રિપેર કરેલી નોટ્સ છે અને નોટ્સની કોપી તમે તમારા દોસ્તારને આપી. તો કોપી તમે તમારા દોસ્તારને આપી લાસ્ટ ટાઈમે, તો એના મનમાં વેલ્યુ થઈ તમારી. તો એમ યાદ રાખો કે વેલ્યુ હોય એ જ્યારે કોપી આપો ત્યારે થાય.
સો કોલ બાય વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કોપી, અને બીજી વસ્તુ એવી છે કે રેફરન્સ, કોલ બાય રેફરન્સ. સો હવે સમજો કે તમે કોઈ પણ ઓરિજિનલ વસ્તુ છે કે તમારી પાસે અત્યારે આઈફોન છે, તો તમે નવો આઈફોન લેવાનું વિચારો છો, આઈફોન 17 પ્રો મેક્સ, અને તમારી પાસે આઈફોન 11 છે. તો હવે તમે શું કરશો કે એ જ ઓરિજિનલ વસ્તુ છે તમે વેચવા કાઢો, અને તમારો દોસ્તાર એ જ આઈફોન 11 સસ્તામાં તમારી પાસેથી લઈ લે. પણ કેવી રીતે લીધું એને? તમારો રેફરન્સ હતો ને, તમે એના ફ્રેન્ડ છો, તો એક જાતનો રેફરન્સ થયો. તો રેફરન્સથી એને ઓરિજિનલ આઈફોન લઈ લીધો, મતલબ ઓરિજિનલ વસ્તુ લઈ લીધી. સો આ થઈ ગયું કોલ બાય રેફરન્સ. તો આવી રીતે યાદ રાખી શકાય ને. સો આ તો કોલ બાય વેલ્યુ અને રેફરન્સ. સો આનું સેમ તમને એક્ઝામ્પલ પણ અત્યારે સમજાવું છું કે કઈ રીતે તમે એ બંનેના કોડ અલગ અલગ રીતે લખી શકો, અને કઈ રીતે જ્યારે અલગ કોડ આવે તો એમાં કઈ રીતે તમે પરફોર્મ કરી શકો. તો જઈએ હવે કમ્પાઇલર તરફ. તો તમારા મોબાઈલ અને પીસીમાં કમ્પાઇલર ઓપન કરી લો. સો હવે આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ, અને હવે આપણે જોશું કોલ બાય વેલ્યુ, અને ત્યારબાદ જોશું કોલ બાય રેફરન્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ફંક્શન લખી દઈએ છીએ. ફંક્શન લખતા મેં તમને લાસ્ટ એપિસોડમાં શીખવાડ્યું હતું, તો તે એકવાર જોઈ લેજો કઈ રીતે લખાય છે. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરશું ફંક્શન લખવાનું. તો અત્યારે લેશું વોઇડ, અને ત્યારબાદ કોઈ એક નામ લેવું છે આપણે, કે કયું નામ અત્યારે આપણે યુઝ કરવાના છીએ ફંક્શન માટે. તો એ નામ આપણે અત્યારે લઈ લઈએ છીએ, અને તે આપણે નામમાં લઈશું ચેન્જ, કારણ કે આપણે ફંક્શન ચેન્જ કરતું રહેવાનું છે, તો એ રીતે આપણે યાદ રહી જાય. તો એના માટે આપણે લઈશું ચેન્જ. તો અહીંયા લખી દઈએ ચેન્જ. તો CHANG, ચેન્જ લખાઈ ગયું. તો ત્યારબાદ હવે અંદર આપણે પેરામીટર્સ આપવા પડશે. તો પેરામીટર આપણે શું આપશું? અત્યારે એક જ આપવું છે, કારણ કે વેલ્યુ આપણે સ્વીપ કરવાના છીએ. સો અત્યારે એક વેલ્યુ આપી દઈએ ઇન્ટીજર x. તો એક વેલ્યુ આપી દીધી ઇન્ટીજર x. અત્યારે ડિક્લેર નથી કરતા કેટલી વેલ્યુ છે અહીંયા. ત્યારબાદ અહીંયા થશે કર્લી બ્રેસીસ, અને કર્લી બ્રેસીસ ઓવર. હવે આપણે તેની અંદર લખવાનું છે કે કઈ રીતનું આપણે વર્ક જોઈએ છે. તો વર્કમાં મારે એવું જોઈએ છે કે અત્યારે જે x છે ઇઝ ઇક્વલ ટુ 10 હોવો જોઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 10, અથવા ચાલો 20 લઈ લઈએ આપણે. સો x ઇઝ ઇક્વલ ટુ 20. સો આપણે x ની વેલ્યુ લઈ લીધી છે 20. તો હવે x ની વેલ્યુ અહીંયા એક ફિક્સ થઈ ગઈ છે કે x ની વેલ્યુ 20 છે. તો આના ઉપરથી હવે આપણે કોલ બાય રેફરન્સ અને કોલ બાય વેલ્યુ બંને જોવાના છીએ. તો કઈ રીતે કોલ બાય વેલ્યુ યુઝ થાય અને કઈ રીતે કોલ બાય રેફરન્સ યુઝ થાય છે એ તમને હવે બતાવું. તો હવે આપણે ફંક્શન તો લખી દીધો છે, તો એના ફંક્શનને કોલ કરાવવા માટે પ્રોગ્રામ પણ લખવો પડશે. સો પ્રોગ્રામમાં જોઈએ. સો ઇન્ટીજર મેઇનની નીચે આવી ગયા, અને એક વેરિયેબલ હવે આપણે ડિક્લેર કરવો પડશે. સો ઇન્ટીજર એ નામનો આપણે વેરિયેબલ લઈ લઈએ, પણ અત્યારે કાંઈ કરતા નથી એમાં ચાળા. નીચે આવી જઈએ. સો હવે આપણે ફંક્શન કોલ કરવાનું છે. સો ચેન્જ નામનું ફંક્શન હતું, અને તેમાં બ્રેકેટ કરી દીધું. તો બ્રેકેટની અંદર ઉપર જો ઇન્ટીજર x છે, તો એને આપણે વેલ્યુ આપશું a ની. સો એ લખી દઈએ અહીંયા, અને અહીંયા આવશે સેમીકોલન. સો એક વસ્તુ તમે જુઓ કે આપણે ચેન્જ અને ઉપર પણ ચેન્જ છે, તો નીચે ઇન્ટીજર x ની વેલ્યુ a ની વેલ્યુ બંને સેમ થશે. પણ અહીંયા ફેર શું આવશે એ તમને કહી દઉં કે અત્યારે જ્યારે આપણે કોલ બાય વેલ્યુ લેશું ત્યારે x ની વેલ્યુ ફરશે નહીં. a ની વેલ્યુ ભલે ફરી જાય, પણ x ની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે, ઓરિજિનલ વસ્તુને કાંઈ નહીં થાય. તો તમે જુઓ કે અત્યારે x ની વેલ્યુ 20 છે, તો આપણે અત્યારે a ની વેલ્યુ ગમે તે લઈ લેશું, a ની વેલ્યુ બદલાશે નહીં. સો a ની વેલ્યુ આપણે અત્યારે લઈ લઈએ 10. સો a ની વેલ્યુ 10 લઈ લીધી. સો હવે જો ચેન્જ a, તો ફંક્શનમાં આપ્યા છે 20, એટલે કે x બરાબર 20, એટલે a બરાબર પણ 20 થવા જોઈએ. પણ એક x છે એ ઓરિજિનલ વસ્તુ છે, એ એની કોપી છે. તો શું થશે કે કોપી છે એ ગમે એ થઈ જાય. 10 તમે ભલે લઈ લીધા, તો ઓરિજિનલ વસ્તુમાં ચેન્જ નહીં થાય. કોપીમાં ભલે તમે 10 પ્રિન્ટ કરાવી દીધા એ બરાબર, ઓરિજિનલ વસ્તુમાં કાંઈ ચેન્જ નહીં થાય. એ જુઓ તમને બતાવું. સો અહીંયા આપણે ડિક્લેર કરી દો, પ્રિન્ટએફ કરશું. સો પ્રિન્ટએફ, અને ત્યારબાદ અંદર લેશું %d, કારણ કે આપણે ઇન્ટીજરમાં વેલ્યુ જોઈએ છે, તો %d લેવું પડે. ત્યારબાદ આપણે શું લેવાનું છે હવે? તો શેની વેલ્યુ જોતી છે? તો a ની વેલ્યુ જોતી છે આપણે, તો a ની વેલ્યુ લઈ લઈએ હવે. તો અહીંયા a લખી દીધો. હવે લાસ્ટમાં સેમીકોલન કરવાનું ભૂલતા નહીં, નકર એરર આવી જશે. તો હું અત્યારે સેમીકોલન કરી દઉં છું, તમે ભૂલતા નહીં.
અને હવે આપણે પ્રોગ્રામ રન કરીએ. જો એરર હશે તો એરર આવી જશે. સો printf અને જો અહીંયા વચ્ચે મેં અલ્પવિરામ કર્યું નથી એટલે એરર આવી ગઈ. આટલી નાની વસ્તુ પણ એરર લાવી શકે એટલે ધ્યાન રાખજો. અને હવે હું પ્રોગ્રામ રન કરું તો આઉટપુટ જો 10 આવ્યું. કેમ આઉટપુટ 10 આવ્યું? આપણે તો ફંક્શન યુઝ કર્યું હતું. તો હવે તમને સમજાવું કે x એ ઓરિજિનલ વસ્તુ છે, ઓરિજિનલ વેલ્યુ છે, અને આપણે ઇન્ટીજર a ને આપી. ઓરિજિનલ વેલ્યુમાંથી ઇન્ટીજર a વેલ્યુ લીધી એટલે કે કોપી થયું છે એમાંથી. સો એ વેલ્યુ બની ગયું. ને વેલ્યુ તૂટે, ફાટે, ડિલીટ થઈ જાય, ગમે એ થાય, વેલ્યુ બદલાઈ જાય તો ઓરિજિનલ વેલ્યુને કાંઈ ફેર ન પડે. તો ઓરિજિનલ વેલ્યુ 20 ની 20 જ રહેશે. આ ભલે તમે 10 પ્રિન્ટ કરાવતા હોય તો 10 નહીં થાય. તો અહીંયા 10 રહી ગયું અને 20 પ્રિન્ટ થયું નહીં, કેમ કે x ની વેલ્યુ 20 હતી, એ ઓરિજિનલ હતી. આ કોપી કરેલી વેલ્યુ 10 છે. સો અહીંયા 20 નહીં આવે. x ની વેલ્યુમાં કાંઈ ફારફેર નથી. એમાં ભલે તમે ફારફેર કરો, કોપી કર્યું, કાંઈ ફેર ન પડ્યો. પણ હવે તમે અહીંયા જુઓ 10 મળ્યા. એક વસ્તુ તમને બતાવું. હવે કોલ બાય રેફરન્સ તમને આના ઉપરથી જ સમજાવી દઉં. રેફરન્સ છે તો એની વેલ્યુ લેવાની થશે. તો કોની પાસેથી લેશે? એ x પાસેથી જ લેશે ને. તો હવે શું કરીએ કે અહીંયા a ને એડ્રેસ આપી દઈએ. આ પોઇન્ટર માટે વપરાય છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે એ જ જોવાના છીએ. અત્યારે ખાલી સમજી લો. તો અહીંયા આપણે એડ્રેસ ઓફ a આપી દીધો કે આપણે x ની વેલ્યુ લેવાની છે, તો એડ્રેસ આપ્યું. સો હવે ઉપર જુઓ તમે, અહીંયા x ને પણ પોઇન્ટર આપવું પડે કારણ કે આપણે પોઇન્ટર થ્રુ વેલ્યુ લેવાના છીએ. સો x ની આગળ પોઇન્ટરનું સિમ્બોલ મૂકી દીધું અને નીચે પણ પોઇન્ટરનું સિમ્બોલ આપી દઈએ. સો હવે જ્યારે આપણે રન કરશું પ્રોગ્રામ તો 20 આવ્યા. કેમ 20 આવ્યા? કારણ કે આપણે રેફરન્સ થી વેલ્યુ લીધી છે. એ x પાસેથી રેફરન્સ થી વેલ્યુ માગી એટલે કે ઓરિજિનલ વસ્તુ માગી લીધી. આ જો 20 માગી લીધા એ x પાસેથી, તો ઓરિજિનલ વેલ્યુ 20 આવી ગઈ એની. સો આ બે વચ્ચે ડિફરન્સ એ છે કે તમે જ્યારે એની પાસેથી કોપી વસ્તુ માગો તો તમે તમારી વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો, ભલે એની કોપી લીધી. પણ જ્યારે રેફરન્સ લ્યો, એની જ વેલ્યુ લ્યો, ઓરિજિનલ વેલ્યુ, ત્યારે તમે કોઈ પણ ફેક વેલ્યુ કે કોપી વેલ્યુ યુઝ કરી શકતા નથી. એટલે આ બેમાં એ ડિફરન્સ છે કે જ્યારે તમે વેલ્યુ યુઝ કરો છો ત્યારે તમારે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવો હોય તો થઈ શકે, પણ જ્યારે તમે રેફરન્સ થ્રુ કોઈ પણ ચેન્જીસ કરવા જશો તો ચેન્જીસ નહીં થાય. કારણ કે ઉપરની વેલ્યુ એ ઓરિજિનલ છે ને ઓરિજિનલ વેલ્યુ આપણે ઇમ્પોર્ટ કરાવી દીધી છે નવી વેલ્યુમાં, તો બેમાં કાંઈ ચેન્જ નહીં થાય. સો સિમ્પલ આ હતું કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.